ભારતમાં શહીદ દિન તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો કે ભાઈ 30મી જાન્યુઆરીને આપણે શહીદ દિન તરીકે ઉજવીએ છીએ અને ભારતમાં આપણે આ શહીદ દિન ગાંધીજીના માનમાં ઉજવીએ છીએ. ભારતમાં કોની પુણ્યતિથિને શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે? તો મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિને. ભારતમાં રાષ્ટ્રીય કુષ્ઠરોગ નિવારણ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે ભાઈ 30મી જાન્યુઆરીને રાષ્ટ્રીય કુષ્ઠરોગ નિવારણ દિન, કુષ્ઠરોગ એટલે કે ચામડીના રોગનો નિવારણ દિન તરીકે ઉજવવામાં આવે છે. પછી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF તાજેતરમાં તેનું વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક બહાર પાડ્યું છે. આ અંતર્ગત 2021-22માં ભારતનો વિકાસ દર કેટલા ટકા રહેશે? તો કે આશરે 9% જેટલો રહેવા પામશે. તાજેતરમાં ભારત અને મધ્ય એશિયા સમિટનું આયોજન થયું. તેના સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે આ સમિટમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિએ ભાગ લીધો છે, તો એ સાચું છે. ભારત અને મધ્ય એશિયાના દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 30મી વર્ષગાંઠ પર પ્રથમ ભારત અને મધ્ય એશિયા સમિટનું આયોજન થયું હતું, તો એ પણ સાચું છે. તો બંને વિધાનો છે અહીં આપેલા એકદમ સાચા છે. પછી તાજેતરમાં ભારત અને ઇઝરાયલ વચ્ચે રાજદ્વારી સંબંધોના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો 30 વર્ષ પૂર્ણ થયા છે. તો આ પૂછાય. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પંડિત જસરાજ કલ્ચર ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. એ સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે તેની સ્થાપના પંડિત જસરાજના પુત્ર સારંગદેવ પંડિત અને તેમની પુત્રી છે દુર્ગા જસરાજ દ્વારા કરવામાં આવી, તો એ સાચું છે. આ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ ભારતના રાષ્ટ્રીય વારસા, કલા અને સંસ્કૃતિની સંરક્ષતા અને વિકાસ કરવાનો છે, તો એ પણ સાચું છે. એટલે ઓપ્શન સી જવાબ આવશે. A અને B બંને સાચા છે. પંડિત જસરાજ કયા ઘરાના સાથે સંકળાયેલા છે? તો એ મેવાતી ઘરાના છે, બરોબર, કે સંગીતની અંદર ગ્વાલિયર ઘરાના, મેવાતી ઘરાના, કિરાના ઘરાના, બરોબર, પટિયાલા ઘરાના બધા આવે છે ઘરાના, તો એની સાથે સંબંધિત છે. તો કે આ મેવાતી ઘરાના સાથે સંબંધિત છે. સુશ્રી સિયોમારા કાસ્ટ્રો કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે? બરોબર, તો હોન્ડુરાસ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2022માં મેન્સ સિંગલ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ જણાવો. તો રાફેલ નડાલે જીતી લીધેલ છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2022માં વિમેન્સ સિંગલ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ જણાવો. તો એસ્લે બાર્ટી છે, બરોબર. પછી વિશ્વમાં સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર રાફેલ નડાલ છે. તેમણે અત્યાર સુધીમાં કેટલા ટાઇટલ જીત્યા છે? તો 21 ટાઇટલ એમને જીતી લીધા છે. આર્થિક સર્વેક્ષણ 2021-22માં અમુક અગત્યના ફૂલ ફોર્મ્સ આપેલા છે જે આપણા માટે પરીક્ષામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જનરલી પણ પૂછાતા હોય છે. તો CPI તો કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને C ફોર કોમ્બાઇન્ડ, બરાબર. CPI બધામાં કોમન આવશે અને આ પ્રશ્ન પૂછાયેલો છે. CPI નું ફૂલ ફોર્મ જણાવો. તો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. તો CPI આવ્યો પણ શેનો છે? તો IW નો, તો ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ માટેનો, બરોબર. આગળ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કોમન રહેશે. એવી રીતે CPI RL તો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને રૂરલ લેબરર્સ માટે. પછી CRR કેશ રિઝર્વ રેશિયો બહુ બધી વાર પૂછાણું છે, બરોબર, બેંક સાથે જોડાયેલું છે. EPFO ની ભરતી બહુ આવી હતી હમણાં. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન. FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, બરોબર, આ પૂછાયેલો છે, બરોબર, FDI. પછી GSEC, બરોબર, તો ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, બરોબર, આ શોર્ટ ફોર્મ યાદ રાખવાનું. GVA ગ્રોસ વેલ્યુ એડેડ. પછી GVC તો કે ગ્લોબલ વેલ્યુ ચેઇન. આમાંથી ફૂલ ફોર્મ પૂછાવાના ચાન્સીસ ખરા. પછી GDP તો કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આ તો લગભગ બધાને ખબર હશે કારણ કે બહુ બધી વાર પૂછાણું છે. IPO બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર, ઇનિશિયલ પબ્લિક ઓફર. પછી એક FPO આવે, ફોલોઈંગ પબ્લિક ઓફર. તો બે ને યાદ રાખવાના છે. પછી લાઈફનું શું થાય? તો લાઈફ એટલે જિંદગી, ખોટું એમ ન આવે, બરોબર. લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. NMP એટલે તો કે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન. શું થાય? નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન. પછી NSE તો એ તો બધાને ખબર છે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ. પછી NSO નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, બરોબર, આનું જૂનું નામ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન હતું, પછી એનું નામ બદલી અને નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ કરવામાં આવ્યું છે. PLI તો પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ, બરોબર, તો આ પણ પૂછાયેલું છે. WPI હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ અને YOY એને કહેવાય યર ઓન યર. તો આ બધા પૂછાય એવા છે, બરોબર. તો આને આપણે ગળા હેઠા ઉતારીને રાખશું, બરોબર, જેથી આપણો માર્ક્સ કોઈ દી લઈ ન જાય. પછી આપેલું છે
ભારતીય કોસ્ટગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 1 ફેબ્રુઆરીના રોજ. જે લોકોએ આપણો વિડીયો મૂક્યો હોય છે દાદાજીની ટ્રીપથી, આપણે ફેબ્રુઆરી મહિનાના દિવસોના શોર્ટકટ રીતે યાદ રાખ્યા હતા, તો તમને આ મોઢે હશે. 31 જાન્યુઆરી 2022ના રોજ કોણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2021-22 રજૂ કર્યું છે? તો કે ભાઈ આપણા નાણામંત્રીઓએ કરે, એટલે કે શ્રીમતી નિર્મલા સીતારામનજી. આર્થિક સર્વેક્ષણ 2021-22ની થીમ શું હતી? બરાબર, તો એજાઇલ એપ્રોચ, બરાબર, એ ઓપ્શન ડીમાં આપેલું છે, એ એની થીમ હતી. પછી આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર ભારતીય અર્થતંત્ર 2020-21માં 7.3% ઘટ્યા બાદ 2021-22માં ખાલી જગ્યાના દરે વૃદ્ધિ પામશે, આવો અંદાજ છે. તો અંદાજે પ્રારંભિક કેટલું રહેશે? તો કે 9.2% જેટલું. આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર 2022-23 દરમિયાન જીડીપીનો વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાની સંભાવના છે? તો 8 થી 8.5% જેટલો. આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર વિદેશી મુદ્રા ભંડાર વર્ષ 2021-22ના પ્રથમ 6 માસિક ગાળામાં 600 અબજ US$ હતું અને 31 ડિસેમ્બર 2021 સુધીમાં આ આંકડો વધીને ખાલી જગ્યા અબજ US$નો થઈ ગયો છે અથવા પહોંચી ગયો છે. તો 633.6 અબજ US$ થઈ ગયો છે. પછી આર્થિક સર્વેક્ષણ 2021 મુજબ 2021-22 દરમિયાન સરેરાશ હેડલાઇન CPI, બરોબર, સંયુક્ત ફુગાવો ઘટીને 5.2% થયો. તો 2020-21ના સમાન સમયગાળામાં કેટલો હતો? તો એ 6.6 હતો, જે હવે 5.2 થઈ ગયો છે. પછી વેરી ઇમ્પોર્ટન્ટ, જો આપ જીપીએસસી હશે ને તો આવું કંઈક આપણે જોડકા આપણા માટે કંઈક લાવશે, બરાબર. આપણે 8મામાં છીએ. તો આર્થિક સર્વેક્ષણ 2021-22ના નાણાકીય વિકાસના સંદર્ભમાં કયા વિધાનો સાચા છે? તો કે નાણાકીય વર્ષ 2021-22માં 9.6%ના અંદાજપત્રની સરખામણીમાં કેન્દ્ર સરકારની મહેસૂલ પ્રાપ્તિમાં 67.2%નો વધારો નોંધવામાં આવ્યો છે, તો એ સાચું છે. પછી વર્ષ દર વર્ષ, જેને આપણે YOY કીધું, બરાબર, આધારે એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન કુલ કર આવકમાં 50%થી વધુનો વધારો થયો છે, તો એ પણ સાચું છે. અને પછી ત્રીજું કે એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સઘન ક્ષેત્રો પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરીને મૂડી ખર્ચ 13.5% જેટલો વધ્યો છે, તો એ પણ સાચું છે. એટલે બધા વિધાનો સાચા છે. પછી આર્થિક સર્વેક્ષણ 2021-22માં દર્શાવ્યા મુજબ વ્યાપારી બેન્કિંગ સિસ્ટમ મહામારીની આર્થિક અસરોનો સામનો સારી રીતે કર્યો છે. આ સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે વાર્ષિક ધોરણે બેંક ધિરાણમાં 2021-22 દરમિયાન તબક્કાવાર વધારો થયો છે અને એપ્રિલ 2021માં 5.3%થી વધીને 31 ડિસેમ્બર 2021 સુધીમાં 9.2% થઈ ગયું છે. અનુસૂચિત વાણિજ્ય બેંકોનો એકંદરે બિન ઉત્પાદક એડવાન્સ રેશિયો છે 2017-18ને અંતે 11.2% જેટલો હતો, એ ઘટીને સપ્ટેમ્બર 2021માં 6.9% જેટલો થઈ ગયો છે. તો બંને વિધાનો છે એકદમ સાચા છે, એટલે ઓપ્શન સી છે અહીં આપણો જવાબ આવશે. પછી આર્થિક સર્વેક્ષણ 2021-22માં દર્શાવ્યા મુજબ ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો વન વિસ્તાર ધરાવે છે? તો 10મો વન વિસ્તાર ધરાવે છે. ફોરેસ્ટની પરીક્ષા આપવાના છે, ધ્યાન રાખજો, આ પ્રશ્નમાં હશે, બરોબર. ઘડીએ રિપીટ નહીં કરું, પણ હશે. આર્થિક સર્વેક્ષણ 2021-22 મુજબ દેશમાં કુલ મૂલ્ય વર્ધન, એટલે કે જીવીએમાં 18.8નો નોંધપાત્ર વધારો થયો. આમ વર્ષ 2020-21માં ખાલી જગ્યા ટકા અને 21-22માં ખાલી જગ્યાનો વધારો થયો છે. તો 20-21ની અંદર 3.6%નો વધારો અને 21-22ની અંદર 3.9%નો વધારો થયો છે. આર્થિક સર્વેક્ષણ આપેલું છે 2021-22માં ઉદ્યોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ એપ્રિલથી નવેમ્બર 2021 સુધીમાં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક છે એ 17.4% વધ્યો છે, જ્યારે એપ્રિલથી નવેમ્બર 2020 સુધીમાં -15.3% હતો. એટલે માઇનસમાંથી પ્લસમાં આવી ગયો અને આટલો આગળ પણ વધી ગયો, એટલે સાચું છે. ભારતીય રેલવેનો મૂડી ખર્ચ 2009થી 14 દરમિયાન વાર્ષિક સરેરાશ ₹45,980 કરોડથી વધીને અત્યારે 1,55,181 કરોડ થઈ ગયો છે, તો એ પણ સાચું છે. એટલે બંને વિધાનો સાચા છે, એટલે ઓપ્શન સી છે અહીં આપણો જવાબ રહેશે. પછી આર્થિક સર્વેક્ષણ 2021-22 મુજબ સેવા ક્ષેત્રે વર્ષ 2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન $67.7 બિલિયનથી વધુનું વિદેશી પ્રત્યક્ષ રોકાણ, જેને આપણે FDI કીધું, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, જે ભારતમાં કુલ FDIના પ્રવાહના કેટલા ટકા હતું? તો 54% જેટલું હતું.
પછી એવું છે કે આર્થિક સર્વેક્ષણ 2021-22 મુજબ સ્ટાર્ટઅપ્સ વિશે કયા કયા વિધાનો સાચા છે? તો કે ભારત હવે અમેરિકા અને ચીન પછી વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે, તો એ સાચું છે. નવી માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા વર્ષ 2021-22માં વધીને 14,000થી વધુ થઈ ગઈ છે, તો એ પણ સાચું છે. વર્ષ 2021માં 44 ભારતીય સ્ટાર્ટઅપ્સે યુનિકોર્નનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે, એ પણ સાચું છે. એટલે બધા વિધાનો છે એકદમ સાચા છે. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, જેને આપણે વર્લ્ડ વેટલેન્ડ ડે કહીએ છીએ? તો જેને વળી પાછો શોર્ટકટ ટ્રેકનો વિડીયો જોયો હશે એને ખબર હશે, 2 ફેબ્રુઆરીના રોજ. તાજેતરમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કયા મંદિરોને વર્લ્ડ હેરિટેજની યાદીમાં નામાંકિત કરવામાં આવ્યા છે? વર્લ્ડ હેરિટેજની યાદીમાં ગયા છે તો હોયસલના મંદિરો છે, એ મંદિરો વર્લ્ડ હેરિટેજની યાદીમાં ગયા છે. હવે તાજેતરમાં બેલુર, હલીબીડુ અને સોમનાથપુરાના હોયસલ મંદિરોને વર્લ્ડ હેરિટેજ યાદી માટે નામાંકિત કરવામાં આવ્યા. તે કયા રાજ્યમાં સ્થિત છે? તો કર્ણાટકમાં આવેલા છે. પછી હોયસલ રાજવંશ દક્ષિણ ભારતમાં 1110થી લઈને 1326 વચ્ચે અસ્તિત્વમાં હતો. આ વંશની સ્થાપના કોણે કરી હતી? તો નૃપકામ બીજાએ કરી હતી. પછી પશ્ચિમ લહેર અભ્યાસ વિશે કયું વિધાન સાચું છે? તો એક પ્રકારનો એક્સરસાઇઝ છે, બરાબર. તો આ અભ્યાસ ભારતીય નૌકાદળ દ્વારા તાજેતરમાં પશ્ચિમ કિનારે, બરાબર, અરબી સમુદ્રમાં યોજ્યો હતો અને આ અભ્યાસમાં ભારતીય નૌકાદળની પશ્ચિમ કમાન્ડ ઉપરાંત ભારતીય થલસેના અને વાયુસેનાએ પણ ભાગ લીધો હતો. તો ઓપ્શન એ અને બી બંને સાચા છે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન. તાજેતરમાં કયા ભારતીય ખેલાડીને વર્લ્ડ ગેમ્સ એથ્લેટ ઓફ ધ યરથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો શ્રી PR શ્રીજેશને સન્માનિત કરવામાં આવ્યા છે, બરાબર. અને આ હોકીના કારીગર હતા. શ્રી PR શ્રીજેશ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો હોકીના કારીગર હતા, એ તો મેં તમને કીધું જ તે. તાજેતરમાં DIAનું પૂરું નામ તો ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના નવા ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જનરલ GAV રેડ્ડીની નિમણૂક કરવામાં આવી છે. ડેથ પેનલ્ટી ઇન ઇન્ડિયા રિપોર્ટ અનુસાર 2021ના અંતમાં મૃત્યુદંડની સજા પામેલા કેદીઓની સંખ્યા કેટલી થઈ? તો 488 થઈ હતી. તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રોજેક્ટ 39A શું છે? તે ફોજદારી કાયદા સુધારણાનું હિમાયત કરતું એક જૂથ છે. તો 39A યાદ રાખજો, જેને PSI બનવાનું છે, કોન્સ્ટેબલ બનવાનું છે, એને આ પ્રશ્ન મગજમાં રાખવો જરૂરી છે. વિશ્વ કેન્સર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 4મી ફેબ્રુઆરીને આપણે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવીએ છીએ. અને જે લોકો શોર્ટકટ જોઈ હશે એને બધાને ગળા સુધી ભરોસો છે કે મોઢે જ હશે, બરાબર. તો ચાલો મિત્રો એક કામ કરી દઉં, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં. 6 મહિનાના વિડીયોઝ આપણે મૂકી દીધા છે, એટલે તમે જોઈ લેશો. એટલે આપણી આવનાર પરીક્ષામાં, બરાબર, આમાંથી પ્રશ્ન જનરલી એક પ્રશ્ન હોય જ છે, એટલે આપણે એને કમ્પ્લીટ કરી લેશું. આવનાર પરીક્ષામાં આપણે ભરપૂર લાભ થાય. તો એની પ્લેલિસ્ટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાં લાભ લઈ લેજો. વર્ષ 2022ની અથવા તો 2022થી 24 સુધીની વિશ્વ કેન્સર દિવસની થીમ શું હતી? ક્લોઝ ધ કેર ગેપ, એની થીમ હતી, બરાબર. વિશ્વ કેન્સર દિવસ યાદ રાખજો, બહુ પૂછાય છે, બરાબર. GPSCને આ ગમતો કરો. પછી ઇન્ડિયા પ્રેસ ફ્રીડમ રિપોર્ટ 2021 સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ આ જે રિપોર્ટ છે એ રાઇસ એન્ડ રિસ્ક એનાલિસિસ ગ્રુપ દ્વારા બહાર પાડવામાં આવે છે, તો એ સાચું છે. આ રિપોર્ટ અનુસાર પત્રકારો પર સૌથી વધુ હુમલા જમ્મુ કાશ્મીરમાં થયા, એટલે સાચું છે. જમ્મુ કાશ્મીર બાદ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ પત્રકારો પર હુમલા થયા, એટલે એ સાચું છે. તો બધું સાચું જ છે, એટલે 3 વિધાનો સાચા છે, એટલે કે ઓપ્શન ડી છે અહીં આપણો જવાબ આવશે. પછી આઝાદીના 75 વર્ષ બાદ તાજેતરમાં કયા રાજ્યમાં પ્રથમ માલ સામાનની ટ્રેન પહોંચી છે? તો મણિપુરમાં પ્રથમ વખત 75 વર્ષ પછી ત્યાં ટ્રેન પહોંચી છે, કારણ કે ત્યાં શું કહેવાય, ઊંચા નીચા પહાડી વિસ્તાર છે, એટલે ત્યાં માલ સામાનની ટ્રેનો પહોંચાડવી અઘરું હતું, પણ આખરે હવે સફળતા આપણે મળી ગઈ છે. ભારતમાં કયો દિવસ વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે? તો મહાસુદ પાંચમના દિવસને આપણે વસંત પંચમી તરીકે ઉજવીએ છીએ. ભારતમાં વસંત પંચમી બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો જ્ઞાન પંચમી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે માં સરસ્વતી છે, જ્ઞાનના દેવી છે. પછી ફેબ્રુઆરી 2022માં ભારતની કેટલા સ્થળનો રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે? બરોબર, તો 2 સ્થળનો રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં બખીરા વન્યજીવ અભયારણ્યને રામસર સાઇટમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. એ ક્યાં આવેલું છે? તો આ બખીરા અભયારણ્ય છે એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તાજેતરમાં ખીજડીયા અભયારણ્યનો રામસર સાઇટમાં સમાવેશ થયો છે. એ ક્યાં આવેલું છે? તો ખીજડીયા જામનગરમાં આવેલું છે. બધાને ખબર જ હોવી જોઈએ, બરોબર. ફોરેસ્ટની તૈયારી કરે તો મોઢે હોવું જોઈએ. તાજેતરમાં ચોરીની ઘટનાને 100 વર્ષ પૂર્ણ થયા. આ ઘટના ક્યારે બની હતી? તો 4 ફેબ્રુઆરી 1922ના રોજ બની હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી ગુજરાતને મોતિયા અંધમુક્ત રાજ્ય બનાવવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે? તો ગાંધીનગરથી કર્યો છે. મધ્યપ્રદેશના ખાલી જગ્યામાં ભારતનો પ્રથમ જુઓલોજીકલ પાર્ક બનવા જઈ રહ્યો છે, તો જબલપુર ખાતે. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પછી $10 ડ્રીમ પુસ્તક કોનું છે? તો સુભાષચંદ્ર બોઝનું નથી, સુભાષચંદ્ર ગર્ગનું છે, બરાબર. પછી તાજેતરમાં ચર્ચામાં રહેલ નિપ્પર શું છે? તો રાષ્ટ્રીય સ્તરનું એક ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનું એક જૂથ છે. તાજેતરમાં કયા દેશે યાસોંગ બાર મિસાઇલ લોન્ચ કરી છે? તો ઉત્તર કોરિયાએ લોન્ચ કરી છે. સાર્જિયો મેટ્રેલા કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો ઇટાલીના છે. તાજેતરમાં પૂર્વીય અમેરિકામાં કયું ચક્રવાત ત્રાટક્યું હતું? તો બોમ્બ નામનું ચક્રવાત છે એ પૂર્વીય અમેરિકાના વિસ્તારમાં ત્રાટક્યું હતું. તાજેતરમાં સ્પેસએક્સે કયા દેશનો પૃથ્વી અવલોકન ઉપગ્રહ લોન્ચ કર્યો છે? તો ઇટાલી દેશનો. ભારતે તાજેતરમાં કયા જહાજ પર રાફેલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો INS વિક્રાંત પર. GAIL કયા સ્થળે કુદરતી ગેસ પ્રણાલીમાં હાઇડ્રોજન સંમિશ્રણ માટેનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે? તો ઇન્દોર ખાતે. ભારત વિન્ટર ઓલિમ્પિક્સનો રાજકીય બહિષ્કાર કરશે તે કયા દેશમાં યોજાવાનો છે? તો ચીનમાં તેનું આયોજન થવાનું છે અને ભારત તેનો બહિષ્કાર કરવા જઈ રહ્યું છે રાજકીય કારણોના. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં વસંત પંચમીના પાવન પર્વ પ્રસંગે હૈદરાબાદના મુચિંતલ ખાતે, હૈદરાબાદનું ગામ છે નાનું, બરોબર, મુચિંતલ, બરોબર, એ ખાતે આ રામાનુજાચાર્યની એક પ્રતિમાનું અનાવરણ કર્યું છે. એને નામ શું આપવામાં આવ્યું છે? તો સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી નામ આપવામાં આવ્યું છે, બરોબર. એ રામાનુજાચાર્યની પ્રતિમા મૂકવામાં આવી છે. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો આપણે સરદાર સાહેબની પ્રતિમા મૂકવામાં આવી છે. સંત શ્રી રામાનુજાચાર્યની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી એની ઊંચાઈ કેટલી છે? તો 216 ફૂટની ઊંચાઈ છે. પછી ભારતના સમાજ સુધારક અને સંત શ્રી રામાનુજાચાર્ય સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો કે 1017માં તમિલનાડુના પેરમ્બદુરમ ખાતે તેમનો જન્મ થયો હતો, તો એ સાચું છે. વિશિષ્ટાદ્વૈતવાદનો સિદ્ધાંત તેને આપ્યો હતો, એ પણ સાચું છે. તેમના કહેવા મુજબ, બરોબર, જીવાત્મા અને બ્રહ્મ એક નથી, તો એ પણ સાચું છે. એટલે બધા વિધાનો સાચા છે. ઓપ્શન ડી છે એ આપણો જવાબ રહેશે. તાજેતરમાં અવકાશ વિભાગે જણાવ્યું હતું કે ઓગસ્ટ 2022માં ખાલી જગ્યા મિશન લોન્ચ કરવાની યોજના ધરાવે છે, તો ચંદ્રયાન 3 છે એ ઓગસ્ટ 2022 સુધીમાં લોન્ચ કરી દેવામાં આવશે. તાજેતરમાં કયા દેશની ક્રિકેટ ટીમ 1000મી વન ડે મેચ રમનાર વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે? તો ભારત છે એ પ્રથમ ટીમ બની ગઈ છે વિશ્વમાં, બરોબર. તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામે પોતાની 1000મી વન ડે મેચ રમી ઇતિહાસ રચ્યો છે. આ 1000મી જે વન ડે મેચ હતી એ કઈ જગ્યાએ યોજાઈ હતી? તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં સુશ્રી લતા મંગેશકરનું નિધન થયું છે. તેમનો જન્મ ક્યાં થયો હતો? તો ઇન્દોર, મધ્યપ્રદેશ ખાતે તેમનો જન્મ થયો હતો. બીજો પ્રશ્ન, સુશ્રી લતા મંગેશકરનું બાળપણનું નામ શું હતું? તો હેમા મંગેશકર એનું બાળપણનું નામ હતું. પછી સુશ્રી લતા મંગેશકર નીચેનામાંથી કયા ઉપનામથી જાણીતા હતા? તો સ્વર સામગ્રી, નાઇન્ટેગલ ઓફ ઇન્ડિયા અને વોઇસ ઓફ ધ મિલેનિયમ, આ બધા ઉપનામોથી તે જાણીતા હતા. આ એના તખલ્લુસ કેવો હોય તો કહી શકાય. સુશ્રી લતા મંગેશકરે મેળવેલ પુરસ્કાર સંદર્ભે કઈ જોડી ખોટી છે? તો પદ્મભૂષણ 1969 સાચું છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ 1989 સાચું છે. પદ્મ વિભૂષણ 1999 એ પણ સાચું છે. ભારત રત્ન ખોટું છે, એટલે આપણો જવાબ આવી જશે ભારત રત્ન. અને ભારત રત્ન 2001માં આપવામાં આવ્યો હતો, બરોબર. ક્યારે આપવામાં આવ્યો હતો? 2001માં. અહીં 2012 લખેલું છે એટલે એ ખોટું છે. પછી સુશ્રી લતા મંગેશકરને કયા વર્ષે ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરાયા? તો 2001માં સન્માનિત કરવામાં આવ્યા. તાજેતરમાં સંત શ્રી કાશ્મીરી બાપુનું નિધન થયું છે. નીચેના પૈકી કયું સ્થળ તેમની તપોભૂમિ હતી? તો ગિરનાર પર્વત છે એ એમની તપોભૂમિ રહી ચૂકી હતી. પછી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2022માં કઈ ટીમ વિજેતા બની છે? તો ભારત છે એ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં 2022 માટે વિજેતા ઘોષિત કરવામાં આવી છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ પરમ પ્રવેગ શું છે? તો કે ભાઈ ભારત દ્વારા નિર્મિત કરવામાં આવેલું એક સુપર કોમ્પ્યુટર છે. પરમ પ્રવેગ સુપર કોમ્પ્યુટરની કુલ સુપર કમ્પ્યુટિંગ ક્ષમતા
ખાલી જગ્યા પેટા ફ્લોપની છે તો 3.3 પેટા ફ્લોપની એની જે ક્ષમતા છે. તાજેતરમાં જવાહરલાલ નહેરુ, જેને આપણે JNU યુનિવર્સિટી કહીએ છીએ, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો શાંતાશ્રી ગુલગુંડી પંડિતની નિમણૂક કરવામાં આવી છે. તો ઓપ્શન એ આપણો જવાબ રહેશે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી આઈટી અને આઈટીઈઝ પોલિસી લોન્ચ કરી છે. આ પોલિસી કેટલા વર્ષ માટે છે? તો 5 વર્ષ માટે. કેટલા? 5 વર્ષ માટે. પછી ગુજરાતમાં લોન્ચ કરવામાં આવેલી આઈટી અને આઈટીઈઝ પોલિસીનો સમયગાળો કેટલો રહેશે? તો 5 વર્ષ, 22 થી લઈ 22 ને 5 27 સુધીની આ સમયગાળો રહેશે. તાજેતરમાં કઈ કંપની અને ભારતીય સેના વચ્ચે કોન્કર્સ એમ એન્ટીટેક ગાઇડેડ મિસાઇલના ઉત્પાદન અને સપ્લાય માટે 3131 કરોડના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો BDL ભારત ડાયનામાઇક લિમિટેડ સાથે કરાર થયા છે. કોન્કર્સ એમ એન્ટીટેક ગાઇડેડ મિસાઇલની રેન્જ શું છે? તો 75 મીટરથી લઈ અને 4000 મીટર સુધીની. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું કે આઈપીસીની કલમ 498A નો દુરુપયોગ થઈ રહ્યો છે. આ કલમ 498A ની આઈપીસી કયા પ્રકરણમાં જોગવાઈ છે? તો પ્રકરણ 20A માં જોગવાઈ છે. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં જેમાં કાયદો પૂછાશે એની અંદર આ પ્રશ્ન વેરી ઇમ્પોર્ટન્ટ, અને પોલીસ કોન્સ્ટેબલમાં મારા મત મુજબ આ પ્રશ્ન આવશે ને આવશે જ. 100% આવશે. બરોબર, કારણ કે આ કલમનો દુરુપયોગ થઈ રહ્યો છે. બરોબર, આ દહેજ સતામણી માટેની જે જોગવાઈઓ છે એને સંબંધિત આ કલમ છે 498A. તાજેતરમાં ભારતના કયા સ્થળને ભારતની પ્રથમ OECM એટલે કે અધર ઇફેક્ટિવ એરિયા બેઝડ ઓન કન્ઝર્વેશન મેજર્સ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે? તો અરવલ્લી જૈવ વિવિધતા પાર્ક છે એને OECM એટલે કે અધર ઇફેક્ટિવ એરિયા બેઝડ કન્ઝર્વેશન મેજર્સ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલું છે. તો પૂછાય એવું છે, થોડુંક ઇમ્પોર્ટન્ટ બને છે. ભૂગોળની દ્રષ્ટિએ કરંટ અફેર ઇમ્પોર્ટન્ટ છે. વિશ્વ દાળ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 10મી ફેબ્રુઆરીને વિશ્વ દાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન દ્વારા પ્રથમ વિશ્વ દાળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? 2019માં કરવામાં આવી. જો આ તો જીપીએસસી જનરલી પૂછે, બરોબર, આપણે ક્લાસ 3માં ન આવે પછી નક્કી કરે કે ભાઈ માર્ક નથી દેવો તો આવું પૂછી લેતા હોય છે. હવે સમૃદ્ધ પહેલ સંદર્ભે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? તો અટલ ઇનોવેશન મિશન, નીતિ આયોગ અને US એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એ આ સમૃદ્ધ પહેલ છે એની આ બધાની ભાગીદારીમાં આ શરૂઆત કરવામાં આવી છે. તો એ સાચું છે. આ પહેલ વર્ષ 2014માં USAIDની મદદથી શરૂ કરવામાં આવ્યું. તો ખોટું છે. આ શરૂ કરવામાં આવેલું ઓપ્શન એ માં આપેલું છે, બી માં શરૂઆત ન થાય, એટલે ઓપ્શન એ છે એ માત્ર સાચું છે. આપણો જવાબ ઓપ્શન એ આવશે. પછી શું આપ્યું છે? શિક્ષણ મંત્રાલય તાજેતરમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નવા અધ્યક્ષની નિમણૂક કોને કરી છે? તો શ્રી M જગદીશને નવા UGCના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા વિજ્ઞાનમાં મહિલાઓને અને છોકરીઓના યોગદાન અંગેના દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 11 ફેબ્રુઆરીને ઉજવવામાં આવે છે. એટલે મતલબ કે વિજ્ઞાનની અંદર મહિલા અને છોકરીઓના યોગદાન માટેનો દિવસ એટલે કે 11મી ફેબ્રુઆરી. કયા દિવસે વિશ્વ યુનાની દિવસ ઉજવવામાં આવે છે? તો એ પણ 11મી ફેબ્રુઆરીના રોજ. તાજેતરમાં ભારતની કઈ ટનલને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સની 10,000 ફૂટથી વધુની ઊંચાઈએ વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલ તરીકે સત્તાવાર રીતે પ્રમાણિત કરવામાં આવી છે? તો એ છે અટલ ટનલ. બરાબર, રોહતાંગ પાસમાં આપણે આવેલી છે, ખાસ યાદ રાખવાનું. એ પાસ પૂછાઈ શકે એવો છે, રોહતાંગ પાસ. અટલ ટનલ સમુદ્રની સપાટીથી 3000 મીટરથી વધુ ઊંચાઈ પર આવેલ વિશ્વની સૌથી લાંબી ટનલ. ખાલી જગ્યા તેની લંબાઈ કેટલા કિલોમીટર છે? તો 9.2 કિમી જેટલી તેની લંબાઈ છે. રોહતાંગ પાસમાં આવેલી છે, ખાસ યાદ રાખજો. આ પાસ પૂછાશે, બરોબર. અને કોન્સ્ટેબલ પીએસઆઈમાં આ પાસ પૂછાવાનો છે. તાજેતરમાં શ્રી એલોન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા લોન્ચ કરાયેલ સ્ટાર લિંક ઉપગ્રહો જીઓમેગ્નેટિક તોફાનના કારણે નષ્ટ થયા હતા. આ જીઓમેગ્નેટિક તોફાન વિશે કયા વિધાનો સાચા છે? તો કે તે ચુંબકીય તોફાન તરીકે જાણીતું છે. તો એ પણ સાચું છે. જીઓમેગ્નેટિક તોફાન એ ચુંબકીય પ્લાઝમા છે. તે ખૂબ જ ઝડપે સૌર સપાટી પરથી બહાર નીકળી શકે છે. તો એ પણ સાચું છે. તે ચુંબકીય ઉર્જાનું નિષ્કર્ષણ દરમિયાન આવે છે અને સનસ્પોટ સાથે સંકળાયેલ હોય છે. એટલે સૂર્ય પરના જે અંધારિયા ક્ષેત્ર હોય, સનસ્પોટ એટલે એની સાથે સંકળાયેલ હોય છે. તો 3 વિધાનો સાચા. ઓપ્શન ડી છે એ આપણો
જવાબ રહેશે. પછી તાજેતરમાં કોના દ્વારા માનવ તસ્કરી રોકવા માટે ઓપરેશન આહટ અથવા આહત શરૂ કરવામાં આવ્યું હતું? તો રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. અને આ માનવ તસ્કરીની સૌથી વધુ કેસીસ અથવા સૌથી વધુ સંખ્યા જોવા મળતી હોય તો એ પશ્ચિમ બંગાળમાં છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં આ રિપોર્ટ એમ કહે છે, બરાબર, કે માનવ તસ્કરી સૌથી વધુ છે એ પશ્ચિમ બંગાળમાં થાય છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન ઓશન સમિટને સંબોધિત કર્યું. આ સમિટ વિશે કયા વિધાનો સાચા છે? તો કે ફ્રાન્સના બ્રેસ્ટમાં યુનાઇટેડ નેશન્સ અને વર્લ્ડ બેંકના સહયોગથી ફ્રાન્સ દ્વારા આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાચું છે. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સમુદાયની મહત્વાકાંક્ષાના સામૂહિક સ્તરને વધારવાનો છે. તો એ પણ સાચું છે. પહેલું સાચું. બીજું સાચું છે. આ સમિટમાં ચીન અને રશિયાએ દરિયાઈ જીવોના સંરક્ષણ માટે એક અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી. ખોટું છે, આવી કોઈ વાત જ નથી. એટલે ઓપ્શન એ અને બી છે, મતલબ પહેલું અને બીજું છે સાચા છે. તો એ આપણે જોવા મળે છે ઓપ્શન સી ની અંદર. એટલે ઓપ્શન સી છે આપણો જવાબ રહેશે. તાજેતરમાં આરબીઆઈએ ફેબ્રુઆરી 2022 માટે એમપીઆર મોનેટરી પોલિસી રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં રેપો રેટ કેટલા ટકા છે? તો રેપો રેટ છે એ 4% રહ્યો છે. તો યાદ રાખવાનું છે, બરાબર. આ રેપો રેટ પૂછાય, રિવર્સ રેપો રેટ જો આવી ગયો. તાજેતરમાં આરબીઆઈએ ફેબ્રુઆરી 2022માં મોનેટરી પોલિસી રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં રિવર્સ રેપો રેટ કેટલા ટકા યથાવત રખાયો છે? તો 3.35% યથાવત રાખવામાં આવ્યો છે. એસએલઆર જેને કહેવામાં આવે એ 18% જેટલો રાખવામાં આવ્યો છે. એમએસએફ છે એ 4.25% જેટલો રાખવાની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આવા બધા પ્રશ્નો પૂછાય છે તો આપણે એને મગજની અંદર ક્યાંક કેમેરામાં સ્કેચઅપ કરી અને રાખી દઈશું. ઇન્ટરઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ જેને આઈસીજેએસના અમલ અને રેન્કિંગમાં ગુજરાતના જેલ વિભાગને કેટલામો એવોર્ડ મળ્યો છે? તો બીજા ક્રમનો સર્વોચ્ચ એવોર્ડ મળેલો છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હૈદરાબાદના પટનચેરુ ખાતે કઈ સંસ્થાની સ્વર્ણ જયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું? તો ICRISAT સંસ્થાનું. તાજેતરમાં સઘન મિશન ઇન્દ્રધનુષના કેટલામા તબક્કાની શરૂઆત થઈ? તો ચોથા તબક્કાની, એટલે કે 4.0 ની શરૂઆત થઈ છે. તાજેતરમાં કયા મંત્રાલય પાવરથોન 2022ની શરૂઆત કરી છે? તો પાવરથોન ઉપરથી ખબર પડી જાય, ઉર્જા મંત્રાલય દ્વારા. ભારતમાં તાજેતરના કયા વિસ્તારમાં વિશ્વનું સૌથી મોટું ઇગ્લુ કેફે બન્યું છે? તો એ બન્યું છે જમ્મુ કાશ્મીરમાં, બરોબર. પછી તાજેતરમાં ચીન અને પાકિસ્તાને સીપેક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સીપેક નું પૂરું નામ શું છે? તો ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, બરાબર. તો યાદ રાખજો, બરાબર. ઓપેક તો સંસ્થા છે, આ સીપેક છે, બરાબર. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર. સેલ્સફોર્સ ગ્લોબલ ડિજિટલ સ્કિલ્સ ઇન્ડેક્સ 2022માં ભારતનું સ્થાન કેટલામું છે? તો પ્રથમ ક્રમે રહ્યું છે. તાજેતરમાં કયા દેશે કોઆલાને લુપ્તપ્રાય પ્રજાતિ જાહેર કરી છે? તો ઓસ્ટ્રેલિયાએ. વિશ્વ રેડિયો દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો 13મી ફેબ્રુઆરીને ઉજવવામાં આવે છે. વર્ષ 2021ની વિશ્વ રેડિયો દિવસની થીમ શું હતી? તો કે રેડિયો એન્ડ ટ્રસ્ટ, એટલે કે ઓપ્શન ડી છે એ આપણો જવાબ આવશે. તાજેતરમાં શ્રી રાહુલ બજાજનું નિધન થયું છે. તે નીચેના પૈકી કોના ચેરમેન હતા? તો બજાજ ઓટોના ચેરમેન હતા. જો ઓપ્શન જોશો તો બજાજ માર્ટ, બજાજ સ્ટીલ, બધા બજાજ જ લખેલું, અને ઉપરોક્ત તમામ લખવાની ઈચ્છા થાય પણ એવું થવી ન જોઈએ, બરોબર. બજાજ ઓટો આપણો જવાબ આવશે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાજ સૂરજમલની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી. આ મહારાજ સૂરજમલ છે એમનો જન્મ ક્યાં થયો હતો? બરોબર. અથવા એ નીચેના પૈકી કયા સ્થળ સાથે સંકળાયેલા છે એમ પણ પૂછી શકે. તો ભરતપુર સાથે સંકળાયેલા છે. ભરતપુર ક્યાં આવેલું છે હવે એનો કેવું પડે, બરોબર. ત્યાં આખો એક નેશનલ પાર્ક પણ આવેલો છે. તો ક્યાં આવેલું છે તમારે વિચારી લેવાનું. નીચેના પૈકી કયા રાજાએ 18મી સદીમાં લોહાગઢનો કિલ્લો બનાવ્યો હતો, જેમાં અંગ્રેજોએ 13 વખત હુમલો કર્યો પછી પણ ઘૂસી શક્યા ન હતા? એટલો મજબૂત કિલ્લો હતો, તો એ સૂરજમલે બંધાવ્યો હતો, બરાબર. તો તમારે મને એ કહેવાનું છે કે આ ભરતપુર છે એ ક્યાં આવેલું છે. સમજી ગયા? તમારા માટે મેં ક્વેશ્ચન મૂક્યો. ભારતમાં માતૃપિતૃ પૂજન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આખો વિશ્વ છે એ જ્યારે વેલેન્ટાઇન ડે ઉજવે ત્યારે ભારતની અંદર માતૃપિતૃ પૂજન દિવસ ઉજવવામાં આવે છે. શ્રી ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમેયર કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા છે? તો જર્મનીના રાષ્ટ્રપતિ તરીકે તે ફરીથી નિમણૂક પામ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં ગુજરાતની નવી બાયોટેકનોલોજી પોલિસી કયા સ્થળેથી જાહેર કરી છે? તો સાયન્સ સિટી અમદાવાદ ખાતેથી જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની નવી બાયોટેકનોલોજી પોલિસીની જાહેરાત કરી છે. એના માટેનો સમયગાળો શું છે? તો 2022 થી લઈને 2027 સુધીનો સમયગાળો રહેશે.
ઈસરોએ 14 ફેબ્રુઆરી 2022ના રોજ 2022નું તેનું પ્રથમ મિશન લોન્ચ કર્યું હતું. તો એનું નામ શું હતું? તો એનું નામ PSLV-C52 નામથી એમને પ્રથમ મિશન લોન્ચ કરેલું હતું. તાજેતરમાં ઈસરોએ PSLV-C52 મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. એ સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે PSLV આ C52 નામનું રોકેટ છે એ શ્રી હરિકોટા ખાતેથી સતીશ ધવાન સ્પેસ સેન્ટર આવેલું છે એના પ્રથમ નંબરનું જે લોન્ચિંગ પેડ છે એના ઉપરથી લોન્ચ કર્યું હતું. તો એ સાચું છે. આ PSLV-C52 રોકેટ દ્વારા EOS-04 સેટેલાઇટ ભ્રમણ કક્ષામાં લોન્ચ કરવામાં આવ્યું અથવા મૂકવામાં આવ્યું. તો એ પણ સાચું છે. પછી આગળ આપેલું છે કે આ PSLV-C52 રોકેટ દ્વારા બે નાના રોકેટ બરોબર ઇન્સ્પાયર સેટ 1 અને INS 2TD ને સફળતાપૂર્વક ભ્રમણ કક્ષામાં મુકાયો. તો એ પણ સાચું છે. એટલે ત્રણ વિધાનો સાચા છે. એટલે કે અહીં ઓપ્શન ડી છે આપણો જવાબ રહેશે. તાજેતરમાં ઈસરોએ PSLV-C52 રોકેટ દ્વારા INS 2TD ઉપગ્રહ લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહ ભારત અને બીજા કયા દેશનું સંયુક્ત સાહસ છે? તો ભૂતાન સાથેનું એક સંયુક્ત સાહસ આપણે કરેલું છે. તો ભૂતાનનું નામ છે એ નવું આપણે માર્કેટમાં આવ્યું છે. તો યાદ રાખવાનું છે ભારત સાથે. બરોબર. તાજેતરમાં સમાચારમાં રહેલા લાસા શું છે? તો કે લાસા એક પ્રકારનો તાવ છે. નવા પ્રકારનો તાવ આવ્યો. બરોબર. આ એક પ્રકારનો તાવ છે જેનું નામ છે લાસા. લચી નથી. શું છે? લાસા છે. તાજેતરમાં ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટે જે ડેમોક્રેસી ઇન્ડેક્સ 2021 બહાર પાડ્યો છે તેમાં પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો છે? તો નોર્વે રહ્યો છે. તાજેતરમાં ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટે ડેમોક્રેસી ઇન્ડેક્સ 2021 બહાર પાડ્યો છે. એમાં બીજા ક્રમે કયો દેશ છે? તો બીજા ક્રમે ન્યુઝીલેન્ડ છે. પ્રથમ નોર્વે અને બીજો છે ન્યુઝીલેન્ડ. તો હવે ભારતનો ક્રમ પૂછવો જોઈએ. તાજેતરમાં ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટે ડેમોક્રેસી ઇન્ડેક્સ 2021 બહાર પાડ્યો. એમાં ભારતનો ક્રમ તો કે 46મો ક્રમ ભારત ડેમોક્રેસીમાં રહ્યું છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ દેવિકા નદી પ્રોજેક્ટ કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે સંબંધિત છે? તો જમ્મુ કાશ્મીર સાથે સંબંધિત છે. ખાલી જગ્યાએ તાજેતરમાં ભારતીય ઉદ્યોગપતિઓને વિઝા વિના પ્રવેશવાની મંજૂરી આપવાની જાહેરાત કરી છે. તો માલદીવસે મંજૂરી આપી દીધી છે. તાજેતરમાં શ્રી બપ્પી લહેરીનું નિધન થયું છે. તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો ગાયક અને એક સંગીતકાર તરીકે તે રહી ચૂક્યા હતા. પછી નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? કેવા સાચા? તે બજેટ 2021-22 ને અનુરૂપ જેમાં પુખ્ત શિક્ષણને આવરી લેતા સંસાધનોની એક્સેસ ઓનલાઈન અને ઓનલાઈનના મોડ્યુલમાં વિસ્તરણની જાહેરાત કરવામાં આવી હતી. તો એ સાચું છે. નવ ભારત સાક્ષરતા કાર્યક્રમનો અંદાજિત ખર્ચ 1037.90 કરોડનો દર્શાવે છે. તો ઓપ્શન બી પણ સાચો છે. પછી આ યોજનામાં સ્વયંસેવક દ્વારા ઓનલાઈન મોડ દ્વારા લાગુ કરવામાં આવશે અને આ યોજનાના અમલીકરણ માટે શાળા એકમ થશે. તો એ પણ સાચું છે. એટલે મતલબ શાળા એકમ તરીકે કાર્ય કરશે. એટલે બધા વિધાનો સાચા છે. ઓપ્શન ડી છે એ સાચું પડશે. દેશમાં હવે પ્રૌઢ શિક્ષણનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? તો સૌ માટે શિક્ષણ એવું કરવામાં આવ્યું છે. બરોબર. પ્રૌઢ શિક્ષણ તો થોડું ભૂંડું લાગે. કેવું લાગે? ભૂંડું લાગે. તાજેતરમાં નીતિ આયોગ કોના સહયોગથી ફિનટેક ઓપન હેકાથોનનું આયોજન કરશે? તો ફોન પેના માધ્યમથી આવું આયોજન કરવા જઈ રહ્યું છે નીતિ આયોગ. તાજેતરમાં તુર્કીએ તેના દેશનું નામ બદલીને શું રાખ્યું છે? તો તુર્કીએ રાખ્યું છે. તુર્કી એ એનું નામ બદલી અને તુર્કીએ રાખેલું છે. બરોબર. સેમ લાગે. તાજેતરમાં કયા રાજ્યએ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાની શરૂઆત કરી છે? તો આવું તો ભાઈ ગુજરાત જ કરે. પછી તાજેતરમાં રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા સંયોજક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શ્રી જી અશોક કુમારની નિમણૂક કરવામાં આવી છે. નિવૃત્ત વાઇસ એડમિરલ શ્રી જી અશોક કુમારને પ્રથમ યાદ રાખવા જેવું છે. આ પ્રથમ વખત પદની નિમણૂક થઈ છે. તો પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા સંયોજક તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે ભારતના કેટલામાં વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે સેવા આપી હતી? તો 35માં વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે તેઓ સેવા આપી ચૂક્યા છે અને હાલમાં પ્રથમ રાષ્ટ્રીય દરિયા સુરક્ષા સંયોજક તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે. ડિફેન્સ એક્સપો 2022નું આયોજન ક્યાં થવાનું છે? મારા ગુજરાતમાં ગાંધીનગર ખાતે. સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સ એક્સપો 2022ની થીમ જણાવો. તો સેલિબ્રેટિંગ 75 years ઓફ ઇન્ડિયાઝ ઇન્ડિપેન્ડન્સ. તો યાદ રાખજો ઓપ્શન બી આપણો જવાબ રહેશે. વર્લ્ડ હેલ્થ કાર્ડ ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 19 ફેબ્રુઆરીના રોજ. કયા રાજ્યમાં 15 ફેબ્રુઆરીને હવે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવશે? તો બિહારની અંદર હવે 15 ફેબ્રુઆરીને શહીદ દિન તરીકે ઉજવવામાં આવશે. પછી તારાપુર હત્યાકાંડનો બનાવ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો બિહાર સાથે સંકળાયેલ છે. બ્રિટિશ કાળ દરમિયાન કયા વર્ષે તારાપુર હત્યાકાંડ બનાવ બન્યો હતો જેમાં બ્રિટિશ પોલીસ દ્વારા 34 નિર્દોષ લોકોને માર્યા હતા? તો 15મી ફેબ્રુઆરી 1932ના રોજ આ
બનાવ બન્યો હતો. તો આવા બનાવો મિત્રો જુદા જુદા ઘણા બધા રાજ્યોની અંદર બનેલા છે કે જે આપણે જાહેર દેખીતી રીતે આપણી સમક્ષ આવતા નથી. તાજેતરમાં રાજ્યની કઈ બે નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરી વિકાસ યોજનાના કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે? તો સુરેન્દ્રનગર અને દૂધરેજ. તાજેતરમાં નાસાના કઈ અવકાશયાને શુક્રની સપાટીની તસવીરો લીધી છે? તો પાર્કર સોલર પ્રોબ. અફઘાનિસ્તાનમાં ઘઉંની સપ્લાય કરવા માટે ભારતે કોની સાથે કરાર કર્યા છે? તો WEP સાથે કરાર કરેલા છે. ભારતે તાજેતરમાં મધ્ય પેસિફિક મહાસાગરના કયા ટાપુને કોવિડ સહાય મોકલી છે? તો કિરિબાતી ટાપુ છે એને આપણે કોવિડ માટે સહાયતા મોકલી છે. તાજેતરમાં કયા દેશે COVID-19 નિયમોના વિરોધને સમાપ્ત કરવા માટે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી દીધી છે? તો એ કર્યું છે કેનેડાની અંદર કે ભાઈ હવે આ COVID-19 ના નિયમો હટાવો એવું કહેવા માંગે છે. પછી ક્વાડના દેશોના જે મંત્રીઓ છે એની તાજેતરમાં કેટલામી બેઠક મળી? તો ચોથી બેઠક ક્વાડ દેશોના મંત્રીઓની મળી છે. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા CD યોજના શરૂ કરવામાં આવેલી? તો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા. તાજેતરમાં ગુરુગ્રામના પ્રથમ મહિલા પોલીસ કમિશનર કોણ બન્યું છે? સુશ્રી કલા રામચંદ્રન બન્યા છે. તાજેતરમાં કયા શહેરમાં વોટર ટેક્સીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મુંબઈની અંદર વોટર ટેક્સી. તાજેતરમાં 2 વ્હીલર પર બાળકો માટેના નવા નિયમો જાહેર કરાયા છે. આ અંતર્ગત કેટલા વર્ષથી નીચેના બાળકોને 2 વ્હીલરમાં લઈ જતી વખતે હેલ્મેટ અને સેફ્ટી બેલ્ટ પહેરાવવા આવશ્યક બની ગયા છે? તો 4 વર્ષથી ઓછી વયનું બાળક હોય તો એમને હેલ્મેટ અને સેફ્ટી બેલ્ટ ફરજિયાત કરેલો છે. પછી વાત કરીએ તો તાજેતરમાં બિલ ગેટ્સને હિલાલે પાકિસ્તાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ પાકિસ્તાનનો કેટલામો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે? તો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. એટલે કે હવે પાકિસ્તાન પણ આવા એવોર્ડ આપવા માંડી છે. વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 20મી ફેબ્રુઆરીના રોજ એની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2022ના વિશ્વ સામાજિક ન્યાય દિવસની થીમ જણાવો? તો એની થીમ મિત્રો આપેલી છે અચીવિંગ સોશિયલ જસ્ટિસ થ્રુ ફોર્મલ એમ્પ્લોયમેન્ટ. એટલે ઓપ્શન ડી છે એ આપણો જવાબ રહેશે. તાજેતરમાં ભારત અને UAE વચ્ચે વર્ચ્યુઅલ સમિટ યોજાઈ હતી. તેના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો કે આ સમિટ ભારત અને UAE એકંદર વ્યૂહાત્મક ભાગીદારી પ્રગતિ નવી સીમાઓ નવી સીમા ચિહ્નો શીર્ષક હેઠળ આ સંયુક્ત વિઝન પેપર બહાર પાડવામાં આવ્યું હતું. તો એ સાચું છે. આ સમિટમાં એકબીજાના સ્વચ્છ ઉર્જા મિશનને ટેકો આપવા, ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને બંને તકનીકોને વધારવામાં મદદ કરવા માટે સંયુક્ત હાઇડ્રોજન ટાસ્ક ફોર્સની સ્થાપના કરવા માટે સંમત થયા હતા. તો આ બંને વિધાનો સાચા છે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. બરોબર, ઓપ્શન સી માં આપેલું છે બંને વિધાનો સાચા છે. બરોબર. પછી તાજેતરમાં ગિરનારના જંગલોમાંથી મળી આવેલ દુર્લભ પ્રજાતિ કરોળિયાનું નામ શું રાખવામાં આવ્યું છે? તો નરસિંહ મહેતા. ભક્ત નરસૈયા થઈ ગયા. બરોબર, એનું નામ આપવામાં આવ્યું છે. આ દુર્લભ પ્રજાતિ કરોળિયાની છે એને શું કહેવાનું? નરસિંહ મહેતા કરોળિયાનું નામ આપ્યું. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 21મી ફેબ્રુઆરીના રોજ એની ઉજવણી કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી વર્ષ 2022ના આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની થીમ શું હતી? તો યુઝિંગ ટેકનોલોજી ફોર મલ્ટીલેંગ્યુઅલ લર્નિંગ ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ. ઓપ્શન ડી છે એ આપણો જવાબ રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નેશનલ હેલ્થ મિશન હેઠળ વિવિધ યોજનાઓના લાભાર્થીઓના બેંક ખાતામાં નાણાકીય સહાય સીધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારે સ્ટેટ નોડલ એજન્સી હેઠળ ખાલી જગ્યાની શરૂઆત કરી છે. તો ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન 2 ની શરૂઆત કરવામાં આવી છે. પછી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના નિયમો 2022 સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો છે એ એકદમ સર સાચા છે? તો જોવાનું છે આપણે કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના નિયમો 2016માં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને વૈકલ્પિક નાબૂદીને પ્રોત્સાહન આપવા માટેનો સુધારો કરવામાં આવ્યો છે. આ નિયમોમાં સખત પ્લાસ્ટિક પેકેજિંગ સામગ્રીનો પુનઃ ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે અને આ નિયમો હેઠળ કેન્દ્રીયકૃત ઓનલાઈન પોર્ટલ સ્થાપવાની દરખાસ્ત કરવામાં આવી છે. તો બધા વિધાનો સાચા છે. ઓપ્શન ડી છે એ આપણો જવાબ રહેશે. પછી આપેલું છે તાજેતરમાં અપર ભદ્રા પ્રોજેક્ટને રાષ્ટ્રીય પ્રોજેક્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. તે કયા રાજ્યનો પ્રોજેક્ટ છે? તો એ કર્ણાટકનો પ્રોજેક્ટ છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારતમાં ખેતરોમાં જંતુનાશકોનો છંટકાવ કરવા કેટલા કિસાન ડ્રોન લોન્ચ કર્યા છે? તો 100 કિસાન ડ્રોન છે એ લોન્ચ કરવામાં આવ્યા છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 100 કિસાન ડ્રોન લોન્ચ કર્યા. આ કિસાન ડ્રોન સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કિસાન ડ્રોનમાં જંતુનાશક અને પોષક તત્વોથી ભરેલા માનવ રહિત ટાંકી હોય તો સાચું છે. આ ડ્રોન લગભગ 5 થી 10 કિલો વજન
જે ઉપાડી શકવાની એટલે કે વહન કરી શકવાની ક્ષમતા ધરાવે છે. આ કિસાન ડ્રોનનો ઉપયોગ દેશમાં કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે કરવામાં આવશે, એ સાચું છે. અને આ ડ્રોનના નિર્માણ માટે DRDO અને MNSTAR અને SVP ગ્રુપ સાથે એક MOU થયા છે, તો આ ખોટું છે. એ અંગે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એટલે પહેલું, બીજું અને ત્રીજું છે એ સાચું રહેશે. એટલે કે ઓપ્શન સી છે એ આપણો જવાબ રહેશે. કયું શહેર 2023ની આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રની યજમાની કરવાનું છે? તો મુંબઈ છે એ યજમાની કરવા જઈ રહ્યું છે. પછી તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શ્રી જીતેન્દ્ર સિન્હાના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર ખાલી જગ્યાના રામબન જિલ્લામાં જાંબલી ક્રાંતિ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. બરોબર, તો જમ્મુ કાશ્મીરનો રામબન જિલ્લો છે, ત્યાં જાંબલી ક્રાંતિની શરૂઆત થશે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ બને છે, આવનાર પરીક્ષામાં આપણે પૂછાય એવો પ્રશ્ન આ ખરો. તાજેતરમાં કયા ભારતીય ચેસ ખેલાડીએ ઓનલાઈન ચેમ્પિયનશિપમાં વિશ્વના નંબર 1 ચેસ ખેલાડી શ્રી મેગ્નસ કાર્લસનને હરાવ્યા છે? તો શ્રી રમેશ બાબુ પ્રજ્ઞાનંદ છે, એમને આ નંબર 1 ખેલાડી હતા મેગ્નસ કાર્લસનને હરાવી દીધા છે. બરોબર, તો આ ભારતનું એક ગૌરવ આવી ગયું છે. તાજેતરમાં કોણે નોઇઝ, બ્લેઝ એન્ડ મિસમેચેસ નામનો વાર્ષિક ફ્રન્ટિયર રિપોર્ટ બહાર પાડ્યો છે? તો UNEP દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. વાર્ષિક ફ્રન્ટિયર રિપોર્ટ સંદર્ભે કયા વિધાનો સાચા છે? કે આ રિપોર્ટ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા બહાર પાડવામાં આવે છે, તો એ સાચું છે. આ ફ્રન્ટિયર રિપોર્ટ 3 મુદ્દાઓની ઓળખ કરે છે: આબોહવા પરિવર્તન, પ્રદૂષણ અને જૈવ વિવિધતાના નુકસાનના જે જોખમોને છે એને સંબોધવા માટેના ઉકેલો પૂરા પાડવા. બરોબર, તો ઓપ્શન બી પણ સાચો છે, એનો મતલબ કે ઓપ્શન સી સાચો આવશે. એ અને બી બંને સાચા. પછી શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ યોજના કેટલા વર્ષ માટે શરૂ કરવામાં મંજૂરી આપવામાં આવી છે? તો 5 વર્ષ માટે શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. નેશનલ મીન્સ કમ મેરિટ યોજના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો NMMSS એ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. પછી આર્થિક રીતે નબળા વર્ગના જે હોશિયાર વિદ્યાર્થીઓ એ ધોરણ 8 માંથી અભ્યાસ છોડી ન દે તે માટે વર્ષ 2008-9માં આ યોજના શરૂ કરવામાં આવી હતી, તો એ પણ સાચું છે. આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ 9માં પસંદ કરેલ વિદ્યાર્થીઓનો વાર્ષિક 12,000 એટલે કે દર 1,000 રૂપિયા મહિને એમની 1 લાખ નવી શિષ્યવૃત્તિની યોજના આપવામાં આવી છે. બરોબર, એટલે કે વિદ્યાર્થીને દર મહિને 1,000 રૂપિયા એમ વર્ષ માટે વાર્ષિક 12,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. બરોબર, આવી રીતે 1 લાખ નવી શિષ્યવૃત્તિ યોજના લોન્ચ કરવામાં આવી છે, તો એ પણ સાચું છે. એટલે 3 સાચા રહેશે. ઓપ્શન ડી આપણો જવાબ અહીં રહેશે. સેન્ટ્રલ એક્સરસાઇઝ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? 24મી ફેબ્રુઆરીને ઉજવવામાં આવે છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ઈસ્ટર્ન બ્રિજ 6 નામનો હવાઈ અભ્યાસ થયો છે? પૂછાયેલો છે, GPSC પૂછેલો છે. તો ઓમાન સાથે આપણે ઈસ્ટર્ન બ્રિજ નામનો આ એક યુદ્ધ અભ્યાસ કરીએ છીએ, જે હવાઈ માધ્યમથી એટલે કે આપણું હવાઈ દળ છે એના માધ્યમથી થાય છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદમાં પૂર્ણકાલીન સભ્ય તરીકે નીચેનામાંથી કોની નિમણૂક થઈ છે? તો સંજીવ સાન્યાલની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં કોણે વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું હતું? તો શ્રી રામનાથ કોવિંદે ઉદ્ઘાટન કર્યું હતું, ભારતના મહામહિમ રાષ્ટ્રપતિજી. તાજેતરમાં કઈ અમેરિકન એરોસ્પેસ કંપનીએ ભારતીય નૌકાદળને P-81 પેટ્રોલ એરક્રાફ્ટ સોંપ્યું છે? તો બોઈંગ. બરોબર, બોઈંગ અમેરિકન કંપની છે, એ એરોસ્પેસ જે કંપની છે એને નૌકાદળને એટલે કે ભારતીય નૌકાદળને P-81 પેટ્રોલિંગ એરક્રાફ્ટ સોંપ્યું છે. પછી P-81 એરક્રાફ્ટ સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો GPSC મેન્સની જો તમે તૈયારી કરતા હોય તો આ તમારા માટે સોના જેવી બાબત બને છે. તો શું આપ્યું છે? P-81 એરક્રાફ્ટ એ લાંબા અંતરનું દરિયાઈ પેટ્રોલિંગ અને એન્ટી સબમરીન યુદ્ધ વિમાન છે, તો સાચું છે. આ એરક્રાફ્ટને અમેરિકાની એરોસ્પેસ કંપની છે બોઈંગ, આ બહુ ચર્ચામાં રહી છે, પ્રશ્ન પૂછાયેલો છે કે એરક્રાફ્ટ સાથે સંકળાયેલી કંપની બોઈંગ કયા દેશની છે? તો ક્યાંની છે? અમેરિકાની છે. યાદ રાખજો, GPSCમાં આવેલો છે. બરોબર, મતલબ વાક્યમાં આવેલો છે. P-81 એરક્રાફ્ટ 907 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપ, બરોબર, 1 કલાકમાં 907 કિલોમીટર કાપે, જુઓ તો ખરી, અને 1200 નોટિકલ માઇલથી વધુની ઓપરેટિંગ રેન્જ સાથેના જોખમને શોધી શકે છે. બરોબર, તો ત્રીજું પણ સાચું છે. અને ચોથું આપ્યું છે વર્ષ 2009માં ભારતીય નૌકાદળ P-81 એરક્રાફ્ટ સાથે માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય ગ્રાહક બન્યું હતું. બરોબર, કે પ્રથમ વખત આપણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આવી ખરીદી કરી હોય P-81ની, તો એ આપણે 2009માં કરી હતી. તો બધા વિધાનો છે એકદમ સાચા છે. બરોબર, તો ઓપ્શન એ છે આપણો જવાબ રહેશે. પછી તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને ખાલી જગ્યા દ્વારા સંયુક્ત રીતે ડિઝાઇન કરાયેલ સસ્ટેનેબલ સિટીઝ ઇન્ડિયા પ્રોગ્રામ પર સહયોગ કરવા માટે એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
બરોબર, તો એનું નામ આપણે કહેવાનું છે કે WEF ની સાથે કઈ સંસ્થા હતી, તો એ હતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ. તો આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. બેમાંથી એકાદું નામ પણ આવી શકે. બરોબર, એવું જરૂરી નથી કે બે આવે અને એવું જરૂરી નથી કે એક આવે, બે આવી શકે. બરોબર, આ તો સરકાર છે, એને મજા આવે એમ પૂછે. GIPC દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ઇન્ટરનેશનલ બૌદ્ધિક સંપદા ઇન્ડેક્સ 2022માં કુલ 55 દેશમાંથી ભારતનો ક્રમ 43મો રહ્યો છે. GIPC ઇન્ટરનેશનલ બૌદ્ધિક સંપદામાં પ્રથમ ક્રમે કોણ રહ્યું છે, તો અમેરિકા રહ્યું છે. વર્ષ 2022ની જ વાત હાલે છે. GIPC ઇન્ટરનેશનલ બૌદ્ધિક સંપદા 2022માં અંતિમ ક્રમે તો વેનેઝુએલા અંતિમ છે, પ્રથમ અમેરિકા છે અને ભારતનો ક્રમ 43 એટલે કે 43મો છે. કયા દેશની ચેમ્બર ઓફ કોમર્સના ગ્લોબલ ઇનોવેશન પોલિસી સેન્ટર દ્વારા ઇન્ટરનેશનલ બૌદ્ધિક સંપદા ઇન્ડેક્સ પ્રસિદ્ધ કરવામાં આવે છે, તો આ અમેરિકાની ચેમ્બર ઓફ કોમર્સ છે, તેમના માધ્યમથી આ ઇન્ડેક્સ છે એ રિપોર્ટ છે અથવા જાહેર કરવામાં આવે છે. ભારતીય નૌકાદળની બહુપક્ષીય કવાયત છે મિલાન 2022 કયા શહેરમાં હાથ ધરવામાં આવી હતી? GPSC પરીક્ષા આવશે ને એટલે આ પ્રશ્ન પૂછાશે. તો વિશાખાપટ્ટનમ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલયે એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ ભાષા પ્રમાણપત્ર સેલ્ફી અભિયાન શરૂ કર્યું હતું? તો શિક્ષણ મંત્રાલયે શરૂ કર્યું હતું. તાજેતરમાં ગુજરાતના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલે અટલ ભૂજલ અંગે માહિતી પહોંચતી કરવા માટે કયા સ્થળેથી અટલ ભૂજલ રથને લીલી ઝંડીથી પ્રસ્થાન કર્યું હતું? તો એ અટલ ભૂજલ રથ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાયો છે, એ ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું છે. યાદ રાખજો, અટલ ભૂજલ રથને લીલી ઝંડી અથવા પ્રસ્થાન ક્યાંથી કરાવ્યું હતું? ગાંધીનગરથી. તાજેતરમાં કયા દેશે તેમનો ગોલ્ડન વિઝા પ્રોગ્રામ બંધ કરવાની જાહેરાત કરી છે? તો UK. તાજેતરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને દેશભરમાં કેટલા EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યા છે? તો 1000 જેટલા, સમગ્ર દેશની વાત છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે કઈ પહેલ હેઠળ વાર્તાલાપ કર્યો હતો? તો લાભાર્થી છે રૂબરૂ. શું યોજનાની પહેલનું નામ શું છે? લાભાર્થી છે રૂબરૂ. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને સારી રીતે માહિતગાર કરવા માટે ખાલી જગ્યા અભિયાન શરૂ થયું. મેરી પોલિસી મેરા હાથ. યાદ રાખજો, આ બધા જે સુવાક્ય હોય ને, બરોબર, એ આપણે પરીક્ષામાં શુભ પેપર કરવું કે અશુભ કરવું એ બધું આના હાથમાં હોય. બરોબર, તો આ બધાને આપણા હાથની નીચે દબાવીને રાખવાના છે. વિદેશ મંત્રાલય ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધી આઝાદી કા અમૃત મહોત્સવને વિશેષ સપ્તાહ તરીકે ઉજવશે. તો 21 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી. તાજ મહોત્સવનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો આગ્રામાં કરવામાં આવશે. વર્ષ 2021નો ઉર્દુ ભાષા માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો શ્રી ચંદ્રભાન ખ્યાલને આપવામાં આવ્યો છે. રાજસ્થાનના ખાલી જગ્યામાં તાજેતરમાં તેલની શોધ થઈ છે. તો બાડમેર, ખાસ યાદ રાખજો, બરોબર, બાડમેર રાજસ્થાનમાં આવેલું છે અને પૂછાય એવો પ્રશ્ન છે. તાજેતરમાં કયા દેશે હાઇડ્રોજન ટ્રેન શરૂ કરી? બરોબર, જાપાને શરૂ કરી છે. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ખાલી જગ્યામાં ICCR દ્વારા ભારતીય હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવ્યું. તો દિલ્હી ખાતે આવું આયોજન કરવામાં આવ્યું છે. મૂડી જે ભારતની GDP વૃદ્ધિનું અનુમાન વધારીને 9.5% કરી દીધું છે. તાજેતરમાં ખાલી જગ્યા માટે લોકપાલ એપ લોન્ચ કરવામાં આવી છે. તો મનરેગા માટે લોકપાલ એપ લોન્ચ કરવામાં આવી છે.